હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારી પરીસ કિચન યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે બનાવીશું આવી સ્પોન્જી ઇડલી ને ચટણી. તો મિત્રો, તમે મારી ચેનલને હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો તમને નવા નવા મારા વિડીયા જોવા મળશે અને આવી જ ગુજરાતી રેસીપી જોવા મળશે. તો મિત્રો, આપણે બનાવી લઈએ ઇડલી ને ચટણી. આપણે પલાળી લઈએ ઇડલીનું. તો અમે એક વાટકો ભરીને દાળ લીધી છે. જે માપથી તમે એક વાટકાથી લો છો એ માપથી જ બધું વસ્તુ લેવાનું છે. તો મેં આખો ભરીને અડદની દાળ લઈ લીધી છે. પછી આ જ વાટકાના માપથી મેં આ 3 વાટકા ચોખા લીધા છે, ખીચડિયા. જે સાદા સિમ્પલ આવે છે એ જ ચોખા આપણે લેવાના છે. એની ઇડલી ખૂબ સરસ પોચી એકદમ સ્પોન્જી થાય છે. તો આ મિક્સ કરી દઈશું. 3 વાટકા ચોખા છે અને 1 વાટકો અડદની દાળ છે. જે તમે માપથી જે વાટકાથી ચોખાનું માપ લો છો એ જ વાટકાથી અડદની દાળનું માપ લેવાનું છે. 3 વાટકા ચોખા હોય તો 1 વાટકો અડદની દાળ નાખવાની છે. આને આપણે હવે પાણી નાખીને ધોઈ લેવાનું છે અને 4 થી 5 કલાક માટે પાણીમાં પલાળવાનું છે. પછી આપણે મિક્સર જારમાં પીસવાનું છે. ધોઈ લીધું છે 3 થી 4 પાણીએ. હવે આપણે આ ચોખાને દાળ ડૂબે એટલું પાણી નાખવાનું છે. તમારે જેટલી ક્વોન્ટિટી હોય એ પ્રમાણે પાણી નાખવાનું છે. હવે આપણે આને 3 થી 4 કલાક માટે પલાળી લઈશું. પછી આપણે આને મિક્સર જારમાં એકદમ પીસવાનું છે કરકરું. જો આપણું દાળ ને ચોખા હવે પલળી ગયું છે મસ્ત. હવે ફટાફટ આને પીસી લઈએ. તો થોડું થોડું કરી અને આમાં નાખી અને થોડું પાણી નાખીને આપણે થોડું પીસી લઈએ. ચાલો ફટાફટ પીસી લઈએ. દરદરું આને રાખવાનું છે. આપણું એકદમ મસ્ત દરદરું પીસાઈ ગયું છે. આવી રીતે કણી રહે એવી રીતે આપણે પીસવાનું છે. તો આપણી ઇડલી એકદમ મસ્ત બનશે. હવે જેના હાથે આથો નથી આવતો એને કેવી રીતે કરવાનું છે? આ પીસાઈ જાય પછી 3 થી 4 વખત આમાં આવી રીતે હાથ ફેરવવાનો છે. તો એનાથી આથો બહુ સરસ આવે છે. હાથના ગરમીના લીધે જેને હાથે આથો નથી આવતો એને આવી રીતે કરવાનું છે. આને ફેટવાનું નથી, ખાલી 4 વખત આમ ઘુમાવવાનો છે બેટરમાં હાથ. હવે આપણે આને 7 થી 8 કલાક માટે આને આથો લાવવા માટે મૂકી દેવાનું છે. આપણો એકદમ મસ્ત આથો આવી ગયો છે. 6 થી 7 કલાક થઈ ગઈ છે. જો કેટલો સરસ આથો આવ્યો છે. હવે આપણે આમાં ઈનો નાખી અને આપણે ઇડલી બનાવવાની છે. તો આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. હવે આપણે આમાં મીઠું નાખવાનું છે સ્વાદ અનુસાર. તમારે જેટલી ક્વોન્ટિટી હોય એ પ્રમાણે આપણે નાખીશું ચાખીને. પછી ઈનો નાખવાનો છે થોડોક. જો ઈનોથી મિત્રો તમે ઈનો નાખશો તો તમને પેટમાં ગડબડ પણ નહીં થાય અને ખાવાની ખૂબ મજા આવશે અને એકદમ પોચા અને સ્પોન્જી ફૂલીને ઇડલી થશે. તો તમે ઈનો નાખીને એકવાર જરૂર ટ્રાય કરજો. ખૂબ સરસ લાગે છે. ઈનોથી ઇડલી બહુ સરસ થાય છે, પોચી અને સ્પોન્જી. એની ઉપર આપણે થોડુંક તેલ નાખવાનું છે. હવે આ બધું આપણે ફેટી લઈશું. તમને એવું લાગે કે થોડુંક કડક છે તો તમે થોડુંક પાણી નાખી શકો છો. મિત્રો, ઈનો નાખીને ઇડલી ઢોકળા તમે બધું બનાવશો તો તમને પેટમાં ગડબડ પણ નહીં થાય અને એકદમ ફૂલીને પોચી રૂ જેવી થશે. મારી પાસે આવી રીતની વાટકી છે તો હું ભરી અને હવે સ્ટેન્ડમાં મૂકી દઈશ. મેં સ્ટીમ પણ પહેલેથી ગરમ કરવા મૂકી દીધું છે. તો આપણે સ્ટીમમાં વાટકી ગોઠવી દઈશું. મિત્રો, મારી પાસે આવી રીતનું સ્ટેન્ડ છે. તમારી પાસે સ્ટીલનું સ્ટેન્ડ હોય તો પણ એકસાથે તમે ઇડલી ઉતારી શકો છો. હવે આપણે આ બધી એક એક કરીને ઇડલી મૂકી દઈશું. મેં સ્ટેન્ડમાં વાટકી છે ગોઠવી દીધી છે. હવે આપણે આને 10 થી 15 મિનિટ માટે આપણે થવા દઈશું. એટલે આપણી ઇડલી તૈયાર થઈ જશે. ઇડલી તૈયાર થાય ત્યાં સુધી આપણે ચટણી બનાવી લેવાની છે. ઇડલીની ચટણી બનાવી લઈએ. હવે ચટણીની સામગ્રી છે આ અડધો વાટકો મેં ફોતરાવાળા ડાળિયા લીધા હતા. એમાંથી ફોતરા ઉખાડી લીધા છે. મિત્રો, ફોતરાવાળા ડાળિયાની ચટણી ખૂબ સરસ થાય છે, એકદમ ટેસ્ટી થાય છે. થોડાક મેં ધાણા લઈ લીધા છે. જો ધાણાનો ટેસ્ટ આમાં ખૂબ સરસ આવે છે. અને 4 થી 5 લીલા મરચાં લઈ લીધા છે, તીખા અને મોળા બંને. એકદમ ટેસ્ટફુલ તીખી ચટણી બનશે આની. ખૂબ મજા આવશે ખાવાની. હવે આપણે આ ટોપરું લઈ લીધું છે અડધો વાટકી. હું આમાં થોડું કરી અને આને પીસવાનું છે આપણે. અને સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું. હવે આમાં
એક ઘૂંટડો આપણે પાણી નાખવાનું છે અને 2 ઘૂંટડા છાશ નાખીશું. એકદમ મસ્ત તીખી ને ખાટી ચટણી બનશે આપણી. હવે આને આપણે પીસી લેશું. મિત્રો મેં ચટણી પીસી લીધી છે. એકદમ મસ્ત ફાઇન પેસ્ટ બની ગઈ છે આ ચટણીની. તો આમાં મિત્રો છાશ નાખવાની બહુ ઇમ્પોર્ટન્ટ છે. છાશ નાખશો તમે આ ચટણીમાં 1 થી 2 ઘૂંટડા તમારે જેટલી ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તમારે છાશ લેવાની છે. બહુ સરસ લાગે છે એનો ટેસ્ટ. તો હવે આને આપણે વઘારી લેશું. તો મેં 1 ચમચી આમાં રાઈ નાખવાની છે. રાઈ ફૂટી જાય પછી આપણે આમાં મીઠો લીમડો નાખવાનો છે, પણ મારી પાસે અત્યારે મીઠો લીમડો અવેલેબલ નથી એટલે હું મીઠો લીમડો નથી નાખતી. હવે આપણે આને ચટણીમાં નાખી દઈશું. આ જો કેટલી સરસ એકદમ મસ્ત ગ્રીન ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે. હવે આને આપણે ઈડલી સાથે ખાવાની ખૂબ મજા આવશે. મિત્રો તમે આવી રીતે એકવાર ચટણી તૈયાર કરજો. ચાલો હવે આપણે ઈડલી જોઈ લઈએ. આપણી ફટાફટ આપણી ઈડલી એકદમ સરસ થઈ ગઈ છે. આપણે ચેક આવી રીતે કરવાની છે. આપણે અંદર ચપ્પુ નાખી અને જોઈ લેવાનું છે. જો આપણે એકદમ મસ્ત સાફ થઈને બહાર આવી છે ચપ્પુ. તો આપણી ઈડલી બની ગઈ છે. હવે આપણે આને ઉતારી લઈશું. મિત્રો આપણી ઈડલી છે એકદમ સ્પોન્જી બની છે. મિત્રો તમે આવી રીતે ઈનો નાખીને ઈડલી બનાવશો તો એકદમ સરસ થશે. આપણી ઈડલી તૈયાર થઈ ગઈ છે. ચાલો મિત્રો ઈડલી ચટણી ખાવા. મિત્રો તમે આવી રીતે બાળકોને લંચમાં પણ આપી શકો છો અને તમે નાની મોટી ભૂખ માટે આ નાસ્તો પણ બનાવીને ઈડલી ચટણી સંભાર વગર પણ તમે ખાઈ શકો છો. તમને મારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.